તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને 266 ઉમેદવારો મેદાને। તો સમાચાર પ્રાપ્ત થયા રાજ્યભરમાં 433 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 433માંથી 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। 328માંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। તો હવે 25 બેઠક માટે 266 ઉમેદવાર મેદાને છે। બનાસકાંઠામાં 12 અને અમરેલીમાં 8 ઉમેદવારો, તો પંચમહાલમાં 8 અને નવસારીમાં 14 ઉમેદવારો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, લોકસભા ચૂંટણીને લઈને 266 ઉમેદવારો મેદાને ઉતર્યા, શું માહિતી? કહી શકાય કે આજથી જે છે તમામ રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે તે પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર જોરશોરથી શરૂ કરશે। સાથે લોકસભા ચૂંટણીની જે છે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। જે રીતે ચૂંટણી પંચ દ્વારા તમામ જાહેરનામાના સાથે ચૂંટણીની તૈયારી કરવામાં આવી હતી, તે જ રીતે હાલ તૈયારી ચાલી રહી છે। કારણ કે ગુજરાતમાં 12 તારીખથી 19 તારીખ સુધી જે રીતે ફોર્મ ભરાવવાની તારીખ નક્કી કરવામાં આવી હતી ને ત્યારબાદ 20 એપ્રિલને રોજ જે છે ચકાસણી ફોર્મની તારીખ નક્કી કરવામાં આવી હતી ને ત્યારબાદ 22 તારીખના રોજ જે છે ફોર્મ પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે જે છે તે જે ફોર્મ ખેંચવાની તારીખ અંતિમ હતી ને ત્યારબાદ આજથી તમામ ઉમેદવારો જે છે તે જે ચૂંટણીની કહી શકાય મત વિસ્તારોમાં આજથી લોકસભા ઇલેક્શનના જોરશોરથી પ્રચાર કરશે। વાત કરવામાં ગુજરાત ઇલેક્શનના ચૂંટણી પ્રચારની ખાસ તौर વાત કરીએ તો જે ફોર્મ ભરાયા હતા ઉમેદવારને 400થી વધુ ગુજરાતના 26 બેઠકો ઉપર ફોર્મ ભરાયા હતા ને 262 જેટલા જે ઉમેદવારો છે જે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે। સાથે આપણે વાત કરીએ વિગતવાર તો બનાસકાંઠામાંથી 12 ઉમેદવારો, અમરેલીમાંથી 8 ઉમેદવારો અને પંચમહાલમાંથી 8 ઉમેદવારો, નવસારીમાંથી 14 ઉમેદવારો અને સાથે વડોદરામાંથી 14 ઉમેદવારો, ગાંધીનગરમાંથી 14 ઉમેદવારો અને સાબરકાંઠામાંથી 14 ઉમેદવારો, આણંદ બેઠક ઉપરથી 7 ઉમેદવારો જે છે ચૂંટણી જંગમાં જામશે। કહી શકાય જે રીતે ચૂંટણી માહોલ જામ્યો છે તેવામાં ગુજરાતની 26 બેઠકો માટે પણ તમામ ઉમેદવારો પોતપોતાની તૈયારી કરી રહ્યા છે। સાથે મત વિસ્તારમાં જઈને પ્રચાર શરૂ કરી દીધો છે। જી, કહી શકાય કે 266 ઉમેદવાર તો મેદાને છે, પરંતુ ગઈકાલે સુરતમાં ઇતિહાસ રચાયો છે। તો ગઈકાલે કહી શકાય કે ભાજપની બિનહરીફ રીતે જીત થઈ છે, શું કહેશો? ચોક્કસ કહી શકાય કે દેશની પ્રથમ એવી બેઠક સુરત બની છે કે જ્યાં બિનહરીફ જીત જે છે ભાજપે હાંસલ થઈ છે। કહી શકાય દેશમાં સમગ્ર કહી શકાય કે જે રીતે નહેરુના શાસનમાં પ્રથમ વખત 2 સાંસદ ચૂંટાવીને આવ્યા હતા, એક અમદાવાદ અને એક જમ્મુ કાશ્મીરે, તે જ રીતે ફરી એકવાર જે છે ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે। એક સમય હતો કે કોંગ્રેસ ઇતિહાસ રચ્યો છે, પરંતુ હવે જે છે નહેરુ શાસન પછી મોદીના શાસનમાં જે છે તે બિનહરીફ સાંસદના જે છે ઇતિહાસ રચ્યો છે। તે કહી શકાય કે દેશમાં નામ તો થયો છે, પરંતુ જે રીતે લોકતંત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે અને સાથે સાથે બીજા પણ ઉમેદવારો જે છે હવે કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં પડે જે સ્થિતિ સામે આવી રહી છે। કારણ કે જે રીતે લોકશાહીનો પર્વ છે તેના અંતે જે છે તમામ જે ઉમેદવારો પણ પોતપોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે ને તે તસવીર એક છે ગુજરાતના સુરતથી સામે આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠામાં પણ 12 ઉમેદવાર અને અમરેલીમાં 8 ઉમેદવારો, પંચમહાલમાં 8 અને નવસારીમાં પણ 14 ઉમેદવારો, વડોદરામાં 14 અને ગાંધીનગરમાં 14 ઉમેદવારો, સાબરકાંઠામાં પણ 14 જેટલા ઉમેદવારો સામસામે આવ્યા। આણંદમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। તો લોકસભા ચૂંટણીને લઈને 266 ઉમેદવારો મેદાને। રાજ્યભરમાં 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 433માંથી 328 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા। 328માંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। તો હવે 25 બેઠક માટે 266 ઉમેદવાર મેદાને। તો લોકસભા ચૂંટણીને લઈને 266 ઉમેદવાર મેદાને। રાજ્યભરમાં 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। 433માંથી 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। તો 328માંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। તો હવે 25 બેઠક માટે 266 ઉમેદવાર મેદાને ઉતર્યા છે। તો કહી શકાય કે ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવશે। તો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણીના।
તો હાલ 266 ઉમેદવાર મેદાને આવ્યા છે। રાજ્યભરમાં 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 433માંથી 328 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા, તો 328માંથી 62 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા।